નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા રાજન। આઝાદ સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14માં આવેલ નાની છીપવાડ વિસ્તારમાં ગૌમાંસ વેચનાર ઈસમના મકાનને સીલ કરી મુદ્દામાલ કબજે કરવા તેમજ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14ના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરે વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14માં આવેલ નાની છીપવાડ જેમાં મોટા પ્રમાણમાં હિન્દુઓ વસે છે એ વિસ્તારમાં એક ઈસમ દ્વારા ગૌમાંસ વેચવાનો તેમજ ગૌમાંસના સમોસા વેચવાનો કારસો ચલાવવામાં આવતો હતો, જેનો ચોક્કસ માહિતીના આધારે પર્દાફાશ કરવામાં આવ્યો હતો। ત્યારે આજ રોજ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14માં આવેલ નાની છીપવાડ જે સંવેદનશીલ અને અશાંત ધારા હેઠળ આવેલો છે તેમાં ગૌમાંસના સમોસા બનાવનાર અને વેચનાર મોહમ્મદ યુસુફ શેખ, જેને હિન્દુની પ્રોપર્ટી ખરીદી કરી પોતાના માટે રહેણાંક મકાન બનાવેલ છે અને રહેણાંક મકાનની આડમાં હિન્દુ વિસ્તારમાં ગૌમાંસ અને ગૌમાંસના સમોસા બનાવી બજારમાં વેચતો હતો। આ ઈસમની પાણીગેટ વિસ્તારમાં દુકાન આવેલી છે, જે પ્રોપર્ટી પણ હિન્દુ માલિકીની છે, જે પહેલા કમલેશ સાયકલ માર્ટ નામની આ દુકાન દ્વારા વેચવામાં આવી છે। આ હિન્દુઓની પ્રોપર્ટી ખરીદી લોકોને ગૌમાંસ ખવડાવવાનું કૃત્ય સામે આવતા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14ના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ વોર્ડ નંબર 14ની સંગઠનની ટીમ દ્વારા વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે। છીપવાડ વિસ્તાર આવેલો છે, તેમાં આપ સૌ જાણો છો કે ગઈ પરમ દિવસે સમોસામાં ગૌમાંસ પકડાયું। એફએસએલનો રિપોર્ટ પણ આવી ગયો છે, જેમાં અમારી ટીમ પણ એ કાર્યમાં જોડાયેલી હતી નેહાબેન સાથે। આ બહુ ગંભીર બાબત છે। વિસ્તારમાં હિન્દુ ધર્મની લાગણી સાથે આ એક ચેડા થઈ રહ્યા છે અને આ રીતે ગૌમાંસ વેચાય સદંતર આ વસ્તુ ચલાવી લેવાય નહીં, એ બાબતને લઈને આજે અમે વિસ્તારના કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો, પ્રમુખ, મહામંત્રીની અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીની અમે આજે અહીંયા કમિશનર સાહેબને રજૂઆત કરવા છે કે આમાં સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ। જોડે જોડે કોર્પોરેશનમાં પણ અમે રજૂઆત કરવાના છે કે આ જે બિલ્ડિંગ છે તે કોમર્શિયલ પ્રવૃત્તિ થઈ હતી, જેને રેસિડેન્શિયલની પરમિશન છે કે નહીં, ગુમાસ્તાદારનું લાયસન્સ છે કે નહીં, એ તમામ અમે એની તપાસ કરાવી અને બિલ્ડિંગ બને ત્યાં સુધી જેટલી જલ્દી બને એટલી સીલ મારે મુદ્દા માલ સાથે, એ રીતની અમે રજૂઆત કરવાના છે। આ એક બાતમીના આધારે ત્યાં રેડ પાડવામાં આવી હતી, જે અમારી જોડે અમારી ટીમ પણ લાગેલી હતી। હવે આ વસ્તુ જ્યારે હમણાં બહાર આવી છે તો સ્વાભાવિક છે કે અત્યારે અમે એ વસ્તુનું આવેદનપત્ર આપવાના છે। અત્યાર સુધી કોઈને ખબર નહોતી, આ બાતમીના આધારે જ્યારે પકડવામાં આવી ત્યારે અત્યારે અમે એનું આ રજૂઆત કરવામાં છે અને હજુ આ એના છેડા કઈ સુધી અડકેલા છે, બીજું આવું વિસ્તારમાં આવી પ્રવૃત્તિ કઈ થઈ રહી છે એની પર પણ અમારી હવે વોચ છે।